મહાભારતની અંદર ઉલ્લેખ આવે છે. પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા, વનની અંદર રાજકુળના સંતાનો હતા, છતાં પણ જાત જાતના કષ્ટ સહન કરી રહ્યા હોય છે. એ વખતે એકવાર દ્રૌપદીના મુખ ઉપર કંઈક ઉદાસીનતા દેખાઈ. દ્રૌપદી કંઈક દુઃખી બન્યા છે. દ્રૌપદીના મુખ ઉપર ખિન્નતા જોઈ અને યુધિષ્ઠિરે પૂછ્યું કે સતી, આપ શા માટે દુઃખી છો? આપના દુઃખનું કારણ શું છે? એ સમયે દ્રૌપદી યુધિષ્ઠિરને સંબોધન કરતા કહે છે કે દિન રાત આપણે ધર્મ પાલન કરીએ છીએ. આપણે બાળપણથી માંડીને અદ્યાપી પર્યંત ક્યારેય અસત્યનું આચરણ, અધર્મનું આચરણ કર્યું જ નથી. આપણે આટલી બધી ભક્તિ કરીએ છીએ, કૃષ્ણની સાથે રહીએ છીએ, સમાગમ કરીએ છીએ, એની આજ્ઞા વિરુદ્ધ બીજું કંઈ વિશેષ કરતા નથી. છતાં પણ આપણને દુઃખ શા માટે? આ વનની અંદર આપણે શા માટે ભટકવું પડે છે? અને કૌરવો, એમાં પણ દુર્યોધન ને દુશાસન વગેરે ક્યારેય ભક્તિ કરતા નથી, કોઈ ધર્મનું આચરણ કરતા નથી. છતાં પણ એ આટલી બધી સુખ સાહેબી એ શા માટે ભોગવી રહ્યા છે? જો આવું જ થતું હોત તો આપણે જે કંઈ ધર્મ પાલન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એનું ફળ શું? દ્રૌપદીનો આ પ્રશ્ન છે. યુધિષ્ઠિર પોતે હસવા લાગ્યા અને પછી પ્રત્યુત્તર આપતા કહે છે, ધર્મમ ચરામી સુશ્રોણી ન ધર્મ ફલ કારણમ ધર્મ વાણિજ્ય કે હિનો જગન્યો ધર્મવાદીનામ. યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે ધર્મનું આચરણ આપણે જે કંઈ કરીએ છીએ એ કોઈ ફળ માટે નથી કરતા. ધર્મનું આચરણ કોઈ પણ વ્યક્તિએ કોઈ ફળની આશાથી, લોલુપતાથી ન કરવું જોઈએ, પરંતુ પોતાનું કર્તવ્ય માનીને કરવું જોઈએ. આપણે ધર્મ પાલન કરીએ છીએ, કંઈક ભક્તિ કરીએ છીએ, એ ભગવાન ઉપર કોઈ ઉપકાર નથી કરતા. આપણું કર્તવ્ય છે મનુષ્ય તરીકેનું, ભક્ત તરીકેનું, એટલે આપણી ફરજ માજીને એનું આચરણ કરવું જોઈએ. જો ફળ માટે જ ધર્મનું પાલન કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, તો એ તો એક જાતની વેપારી વૃત્તિ થઈ કહેવાય. ભગવાન સાથે આપણે સોદાબાજી કરી કહેવાય કે હું આટલું આચરણ કરીશ તો તમે મને આટલું આપજો. કોઈ લૌકિક ઈચ્છા એ ભગવાન પાસે ભક્તિના બદલામાં ન રાખવી જોઈએ. રામચરિત માનસમાં તુલસીદાસે એ પ્રસંગનું ખૂબ જ આબેહૂબ વર્ણન કરતા આપણને ગઈકાલે બતાવ્યું. નારદજી ભગવાનની ભક્તિ કરતા હતા, પણ કંઈક લૌકિક ઈચ્છા રાખી, રૂપ પામવાની ઈચ્છા રાખી, ઈચ્છા પૂર્ણ ન થઈ એટલે ભગવાન ઉપર પોતે ક્રોધ કરવા લાગ્યા, ભગવાન ઉપર ગુસ્સે થયા. આપણી પણ સ્થિતિ ઘણીવાર આવી હોય છે. આપણે નારદજીની જેમ પ્રત્યક્ષ ભગવાન આપણી નજર સામે એવા દેખાતા નથી, અથવા તો આપણને પ્રતીતિ નથી, એટલે આપણે ભગવાનને ઠપકો આપતા નથી. બાકી જો પૃથ્વી પર એવા કોઈક હાજર હોત, અથવા તો આપણી ક્ષમતા હોત, તો ચોક્કસ ભગવાન સામે ઘણા કેસ લડત. ભગવાન સામે કોર્ટની અંદર જાય કે આટલી મહાપૂજાઓ કરાવી, કરતા જ યોગી બાપાના વખતમાં, આજે સ્વામીના સાનિધ્યમાં પણ આપણો કંઈક સંકલ્પ પૂરો ન થાય, આપણી ઈચ્છા પૂરી ન થાય, એટલે આપણી ભક્તિ ઘણીવાર ગૌણ થઈ જાય છે. પૂજા આપણા ઘરે જ હોય, વર્ષોથી કરતા હોય, પણ કંઈક ઈચ્છા પૂરી ન થાય, પૂજા કરવાની બંધ થઈ જાય છે. ઘણા બધાના અનુભવ છે. અથવા ખાલી તિલક ચાંદલો કરે, તિલક ચાંદલો પણ ન કરે, સુદ પક્ષ શરૂઆતમાં હોય ને પછી કંઈક ઈચ્છા પૂરી ન થાય એટલે વદ પક્ષ આવી જાય છે, ભક્તિમાં ઓટ આવી જાય છે. આવી ભગવાન સાથે સોદાબાજી ક્યારેય ન કરવી. ભગવાનનું ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ધર્મનું પાલન કરીએ છીએ, ઘર સભા કરીએ, ઉપવાસ કરીએ, નિયમ ધર્મ ધર્માદો આપીએ, એ કંઈ ભગવાન આપણને વિશેષ આપે એવા સ્વાર્થથી, એવી વૃત્તિથી ક્યારેય ન કરવું. નહીં તો એ વ્યાપારી વૃત્તિ થશે. જ્યારે બદલો નહીં મળે, વળતર નહીં મળે, ત્યારે ધોખો થશે. સત્સંગમાંથી પડવાનો વારો એ આવી શકે છે. અહીંયા નારદના જીવનની અંદર કંઈક એવો પ્રસંગ બન્યો, ભગવાને તેઓને નિમિત્ત બનાવ્યા અને પૃથ્વી પરના સર્વે ભક્તોને એક શીખ આપી કે ક્યારેક એકાદો દોષ જીતાઈ જાય તો ક્યારેય મનની અંદર અહંકાર ન માનશો. ઘણીવાર આપણને લાગે કે હું નિસ્વાદી થઈ ગયો, સ્વાદ જીતાઈ ગયો, એવું ઘણીવાર આપણને થઈ જતું હોય છે કે સ્વામી બાપાની કૃપાથી હવે વાંધો આવતો નથી. પણ વાંધો ક્યારે આવશે કંઈ નક્કી નહીં. કંઈક સારી આઈટમ આવી જાય ને આપણાની અંદર જો ઉછાળા મારવાનું મન થાય, કંઈક સહેજ ઝઘડો થઈ જાય, કંઈ નક્કી નથી ક્યારે સ્વાદ પ્રગટે, ક્યારે ક્રોધ પ્રગટે, ક્યારે માન પ્રગટે. એટલે સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે આપણી અંદર કામ, ક્રોધ, આ બધા સ્વભાવો દેખાય છે. શાના માટે? સત્સંગમાં દિન આધીનપણું રહે એના માટે ભગવાન કંઈક થોડા ઘણા સ્વભાવ રાખી મૂકે છે, જેથી આપણને નારદ જેવો અહંકાર ના આવી જાય. ભગવાનને સંત આગળ આપણે દિન ભાવ હંમેશા રહ્યા કરે
કે આટલી બધી ભક્તિ કરું છું, પરંતુ મારા દોષ ટાળવાના તો હજી બાકી છે. ક્યાં મહારાજ અને ક્યાં હું? આવી દીન ભાવના સતત આપણને રહ્યા કરે, એના માટે કંઈક દોષ આપણને રાખે છે. અહીંયા નારદજીને એવું નિમિત્ત ઊભું કરી અને ભગવાન સમગ્ર ભક્ત સમાજને એવો બોધ આપી રહ્યા છે. ભગવાન નારદજીનો શાપ એ પોતે અંગીકાર કરે છે, રામા અવતાર ગ્રહણ કરવા માટે પોતે વચનબદ્ધ થાય છે. બીજું નિમિત્ત શિવજી એ પાર્વતીને જણાવે છે કે મનુ પોતે રાજા થઈ ગયા. તેઓના પત્નીનું નામ હતું શતરૂપા. શતરૂપા તેઓના પત્ની હતા. મનુએ પોતે સંકલ્પ કર્યો, તેઓની ઉંમર થતાં પત્નીને વાત કરે છે કે આપણે ખરેખર 51 વર્ષ થઈ ગયા, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ, ત્યાર પછી સંન્યાસ આશ્રમ સ્વીકારવાનો છે. આપણા દીકરા પણ મોટા થયા છે, ઉત્તાનપાદ. એ ઉત્તાનપાદને આપણે ગાદી સોંપી દઈએ, પ્રિયવ્રતને યુવરાજ બનાવી દઈએ અને આપણે બંને વનની અંદર ચાલ્યા જઈએ. મનુ અને શતરૂપા એ વનની અંદર સંસારનો ત્યાગ કરી, રાજગાદીનો ત્યાગ કરીને જંગલમાં તપ કરવા નીકળી ગયા છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પધાર્યા. મંત્ર દીક્ષા તેઓએ ગ્રહણ કરી છે. ભારે તપ કરવા લાગ્યા છે. ખૂબ ભજનમાં એટલા બધા પ્રવૃત્ત બની ગયા છે કે ખાવા પીવાની કંઈ સુધ રહી નથી. દેહનું ભાન ભૂલાઈ ગયું છે અને ખરેખર એવું ભજન કરવા લાગ્યા કે વજન ઘટવા લાગ્યું. અને આ બરાબર 83 માંડી શકાય એવું છે. ખરેખર ભજન વધે ને તો વજન ઘટે. આપણું વજન કેમ વધે છે? દેહ માટે કંઈક સતત જાગૃતિ હોય છે. બાકી ભજનમાં જે માણસ લાગી ગયો હોય, અખંડ એને દેહની કંઈ સુદબુદ રહે નહીં, ખાવા પીવાના સમય ભૂલાઈ જાય. ભજન વધે એમ વજન ઘટે. ભગવાનમાં મન લાગી જાય પછી દેહની સુદબુદ રહે નહીં. ઘણી વાર તો ઘણા એકટાણા કરે, દાણાપાણામાં વજન વધતું હોય છે. કોણ જાણે કેવા વ્રત કરતા હશે, દાણાપાણામાં એકટાણામાં વજન વધે તો કંઈક આગુ પાછું ખાતા હશે, અથવા તો કંઈક રોજ કરતા રૂટીન કરતા વધારે ખવાતું હોય તો કંઈક વજન વધે ને. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, પીનો દેવદત્ત દીવા ન ભૂંકતે. એક દેવદત્ત નામે માણસ હતો અને વ્રત કરતો હતો. દિવસ દરમિયાન કંઈક દાણાપાણા જેવું કંઈક વ્રત ચાલુ હતું. દિવસ દરમિયાન કંઈક ખાય નહીં, છતાં પણ કોણ જાણે એનું વજન વધે. એનું વિશેષણ લખ્યું છે પીનો દેવદત્ત. પીનો દેવદત્ત દીવા ન ભૂંકતે. જાડિયો દેવદત્ત આખો દિવસ કંઈ ખાતો નથી. આખો દિવસ ખાતો નથી પણ રાતે પછી પાછું વળીને જોતો નથી. આ પ્રકારની વૃત્તિ હોય. દિવસ દરમિયાન ખાઈ નહીં, પછી રોજાની પૂર્ણાહુતિ થાય અને પછી રાત્રે જાણે બધાએ ભેગા બેસીને જમવાનું હોય, પછી શું બાકી રહે? તપ તો કરવાનું છે, સાથે સાથે એ દેહની સુદબુદ બોલાવી ભગવાનની અંદર સાચી વૃત્તિ લાગે. અહીંયા મનુ અને શતરૂપા એ ખરેખર ભગવાનની અંદર એવી વૃત્તિ લગાવી છે, દેહની સુદબુદ એ તેઓને કાંઈ જ રહી નથી. તે સમયે આકાશવાણી થાય છે કે ભગવાન તમને દર્શન દેશે. બંને જણા આગ્રહ સેવે છે કે પ્રત્યક્ષ ભગવાન એમને દર્શન આપે એવું કંઈક કરો. ભગવાન પ્રગટ થયા મનુ અને શતરૂપાની સમક્ષ. એ વખતે આ મનુ અને શતરૂપા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા, વિનંતી કરતા કહે છે કે એમને બીજો જન્મ મળે તો બીજા જન્મની અંદર પણ અમે પતિ ને પત્ની તરીકે જ જન્મ પામીએ. બીજા જન્મની અંદર અમારી આ જોડી એ યથાવત રહે. ભગવાન કહે છે રહેશે. મનુ ને શતરૂપા કહે છે એ તો છે જ, પરંતુ વિશેષ માગણી અમે એ કરીએ છીએ કે અમારા ત્યાં સંતાનનો જન્મ થાય. એ સંતાન બીજું કોઈ નહીં પણ પ્રભુ આપ સ્વયં અમારા ઘરે પુત્ર બનીને અવતરો. કેટલી અદ્ભુત માગણી એ ભગવાનના ભક્તો કરી રહ્યા છે. અને એવી ભક્તિ હતી કે ભગવાન પોતે વચનબદ્ધ થાય છે કે હું ચોક્કસ તમારા ઘરે એ પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે આપણા ઘરે સાક્ષાત ભગવાન માતા આપણને બનાવે, પિતા બનાવે, આપણા ઘરે પુત્ર રૂપે જન્મ ધારણ કરે. આવી ભક્તિ હોય તો શક્ય બને છે. જાળિયા ગામ છે, એ જાળિયા ગામના આપણા હીરાભાઈ સન્નિષ્ઠ હરિભક્ત મહારાજના વખતના તેઓના માતા એ પણ એવા જ ભક્તિભાવવાળા હતા. મહારાજ અવારનવાર તેઓના ત્યાં પધારતા. એકવાર આ હીરાબાઈની માતાને પણ સંકલ્પ થયો, મનુને શતરૂપા જેવો. એને સંકલ્પ થયો કે ભગવાન શ્રીજી મહારાજ અહીંયા આવે છે, એ મારા બેટા દીકરા બને તો કેવું, અને મારે એમને બેટા દીકરા થઈને કહીને બોલાવા છે. આવો મનની અંદર સંકલ્પ કરે, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બેટા કે દીકરા એમ ક્યાંથી કહી શકાય જેના હજારો લાખો ભક્તો હોય. મનમાં આવો સંકલ્પ તો મહારાજ પોતે જાણી ગયા. હીરાબાઈના માતુશ્રી પાસે ગયા અને પછી કહે છે કે માડી તમે મને બેટા કહીને બોલાવો ને. એ કહે છે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આપને એવું કેમ મારાથી સંબોધન કરાય? ના કે મને દીકરા કહીને બોલાવો, મને બેટા કહો. એ વખતે પેલા માજી ના પાડે છે કે ના, હું આવો અવિવેક ન કરી શકું. તો કે મનમાં સંકલ્પ કેમ કરતા હતા? મનમાં સંકલ્પ તો કરતા હતા, હવે દીકરા કહીને બોલાવો.
પેલા બાઈ ના પડે છે, બિચારા મર્યાદા સાચવવા જાય છે. મહારાજ કે જો મને બેટા દીકરા કંઈ નહીં બોલાવો તો હું તમારા ઘરે નહીં રહું, ઘર છોડીને ચાલ્યો જઈશ. કે ભલે જાઓ, પણ હું આવો અવિવેક ન કરી શકું. મનમાં સંકલ્પ હતો પરંતુ કહી નહોતા શકતા. મહારાજ એઓના ઘરથી બહાર નીકળ્યા, ગામની બહાર જતા હતા. એક જમાદાર સામો મળ્યો. જમાદારે પૂછ્યું, સ્વામિનારાયણ ક્યાં નીકળ્યા? કે બસ કે આ ગામમાં રહેવું તું, પણ પેલી હીરાબાઈની માતાએ મને બેટા દીકરા કહીને બોલાવતી નથી. કે ચાલો હું હમણાં વિનંતી કરું છું. અને જમાદાર હીરાબાઈની માતા પાસે ગયા અને કે બોલાવીને કે તારું શું જાય છે? કે પણ કેમ બોલાય ભગવાનને? કે ભગવાન પણ દીકરા થઈ શકે જો તારી એવી યથાર્થ ભક્તિ હશે તો. અને પછી પેલા માજી સંમત થયા. મહારાજ દૂર બેઠા હતા ત્યાં પધાર્યા અને પછી કહે ચાલો બેટા ઘરે ચાલો પાછા. દીકરા કહીને પાછા મહારાજને ઘરે લઈ આવ્યા. મહારાજે તેઓનો પણ સંકલ્પ પૂરો કર્યો. યથાર્થ ભક્તિ હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ દીકરા થવાનું એ પોતે પસંદ કરે છે. કેવી ભક્તિ હશે કે સાક્ષાત ભગવાન એ મનુ અને શતરૂપાના ત્યાં એ પુત્ર રૂપે અવતારવા માટે એ પોતે કટિબદ્ધ થાય છે. એટલે શિવ પાર્વતીને કહે છે કે મનુ અને શતરૂપા એ ભગવાનના જન્મ માટે એક નિમિત્ત બન્યા છે. બીજું નિમિત્ત છે પ્રતાપભાનુ રાજાનું. કઈ કઈ દેશની અંદર સત્યકેતુ રાજા એ પોતે રાજવહીવટ સંભાળી રહ્યા હોય છે. એને 2 દીકરા હતા, પ્રતાપભાનુ અને અરિમર્દન. અને એક મંત્રી હતો, મંત્રીનું નામ હતું ધર્મરુચિ. કેટલા સુંદર નામ છે. ધર્મની અંદર રુચિ હોય એવા મંત્રી, અને જેવું નામ એવું જ એનું કામ હતું. એકવાર આ પ્રતાપભાનુ રાજા એ પોતે શિકાર કરવા નીકળ્યો. જંગલની અંદર એક વરાહ, એક ભૂંડ જોવા મળ્યું અને ભૂંડનો શિકાર કરવા માટે એની પાછળ પોતે પડે છે. પણ આ ભૂંડ બીજું કોઈ નહીં પરંતુ કાલકેતુ રાક્ષસ હતો. એ રાક્ષસે રાજાને છેતરવા માટે એ ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજા સત્યકેતુનો દીકરો હતો, છતાં પણ કાલકેતુનું પાછળ પડ્યો. કથાકારો, સંતો, વિદ્વાનો કહે છે કે સત્યકેતુ, કેતુ એટલે ધજા કહેવાય. ધજાને સંસ્કૃતમાં કેતુ કહે છે. સત્યકેતુ, સત્યની દિશામાં ફરકતી રહે એવી ધજા એને સત્યકેતુ કહે છે. એટલે કે સત્યકેતુનો દીકરો હતો, છતાં પણ કાળ પ્રમાણે ફરતી રહે એવી ધજાની પાછળ પડ્યો. આપણે બધા સત્યકેતુના દીકરા મોટે ભાગે નથી હોતા, આપણે કાળ કેતુના દીકરા હોઈએ છીએ. જે બાજુ પવન વાય એ બાજુ આપણી ધજા ફરકાવી દેવાની. કાલ કેતુ સમય પ્રમાણે, પવન પ્રમાણે આપણી ધજા ફરકતી રહે છે. સત્યની દિશામાં હંમેશા એ ધજા ફરકતી રહેતી નથી. આ સત્યકેતુનું સંતાન હતો, છતાં પણ કાલકેતુનું પાછળ પોતે પડ્યો છે. એટલે ચોક્કસ એનું અહિત થશે. જંગલની અંદર એક મુનિ હતા, મહાત્મા. એ પોતે બેઠા હોય છે, એમના આશ્રમની અંદર પોતે પધારે છે. શિકાર તો કરી શક્યો નહીં અને ઋષિને પગે લાગે છે, મોટા મહાત્મા જાણીને. એ મહાત્મા બીજા કોઈ જ નહીં પરંતુ આ પ્રતાપભાનુ રાજાએ એક રાજાને પરાસ્ત કર્યા હતા, એનું રાજ્ય છીનવી લીધું હતું. એ રાજા પોતે બદલો લેવા માટે આવું ઋષિનું સ્વરૂપ ધારણ કરી અને પોતે બેઠા છે. એટલે આ પ્રતાપભાનુ રાજા તેની પાસે જાય છે અને પછી વિનંતી કરે છે કે ઋષિ આપના દર્શન કરી અને હું ખૂબ ધન્યશાળી, ભાગ્યશાળી બન્યો છું. ઋષિ કહે છે માંગ, મારી પાસે જે કંઈ જોઈએ હું તને આપીશ. એ વખતે પ્રતાપભાનુ રાજા કહે છે કે મને ગળપણ ન આવે, મને મૃત્યુ ન આવે અને 100 કલ્પ સુધી મારા એકલાનું શાસન રહે એવી કંઈક કૃપા તમે મારા ઉપર કરો. કેવી માગણી કરે છે કે મને ગળપણ ના આવે, મૃત્યુ ના આવે અને 100 કલ્પ સુધી મારું શાસન રહે એવી કંઈક કૃપા કરો. આ કપટી મુનિ હતો, ખાલી બહારથી ભગવા કપડાં જ ધારણ કરેલા હતા. એ કે તથાસ્તુ, આ પ્રમાણે તારી માગણી પૂર્ણ થશે. અને પછી પોતે ઋષિ કહે છે કે મારું નામ એક તનુ છે, હજારો વર્ષોથી એક જ શરીર મેં ધારણ કરી રાખ્યું છે. આવું શું શક્ય બને? એક તનુ છું કે કેટલા યુગો વીતી ગયા છતાં પણ મારું એક જ તનુ આનું આ રહ્યું છે. દંભી માણસો, આજે પણ લોકની અંદર આવા દંભ કરનારા માણસો ઘણા મળી આવે છે. ભગવાન સ્વામિનારાયણના એક પરમહંસ ફરતા ફરતા ભાદરા ગામની અંદર પધાર્યા હતા. એ વખતે એક બાવો ત્યાં આવ્યો હશે અને બાવો પોતે મોટી મોટી વાતો કરવા લાગ્યો અને લોકોને ભેગા કર્યા. અને પછી કે રામચંદ્ર ભગવાનના જ્યારે લગ્ન થતા હતા એ લગ્નની અંદર પણ હું હાજર હતો. 200 વર્ષ પહેલાનો બાવો. અને પાછો કે રામચંદ્ર ભગવાનના લગ્નમાં હું હાજર હતો. ભગવાન સ્વામિનારાયણના એક પરમહંસ ત્યાં હાજર હતા. સંતોને, સાચા ભક્તને તો આવી અંધશ્રદ્ધામાં સહેજ પણ વિશ્વાસ ન બેસે. તો આપણા પરમહંસે વાત કરી કે તમે ત્યાં નહોતા. પેલો બાવો કે હું હતો રામચંદ્રના લગ્નમાં. આપણા સંત કે જાનમાં તો હું આવ્યો તો તમને ક્યાંય જોયા નહોતા. પેલો કે જાનમાં તમે આવ્યા હોય તો ખરેખર તો મને દેખ્યો હોવો જોઈએ. આપણા સંતે આગ્રહ કર્યો કે જાનમાં આવ્યા હતા પણ તમે ક્યાંય દેખાતા નહોતા, ખોટું ના બોલો. પછી પેલા એ સ્વીકાર કર્યું કે હું લગ્નમાં નહોતો. આપણા સંતય નહોતા. પણ આ તો માણસોની કેવી વૃત્તિ છે
ખોટી ખોટી વાતો કરીને લોકોને છેતરવાનો ધંધો કરતા હોય, અહીંયા આને કપટ મુનિએ પણ કંઈક આવું કપટ કર્યું. પછી રાજાને કહે છે, તારા રાજ્યની અંદર બ્રાહ્મણોને જમાડજે. બ્રાહ્મણોને જમાડવા માટે રસોઈ બનાવી. કાલકેતુ રાક્ષસ ત્યાં પહોંચ્યો, રસોઈમાં માંસની રસોઈ કરી. બ્રાહ્મણો જમ્યા. જેવી આકાશવાણી થઈ કે તમે તો માંસ ભક્ષણ કર્યું છે, તમે ભ્રષ્ટ થયા છો. અને તરત જ આ બ્રાહ્મણો ખૂબ ગુસ્સે થઈ ગયા. પ્રતાપબાનું રાજાનો કોઈ જ વાંક નહોતો. પેલા રાક્ષસે આવું કૃત્ય કર્યું હતું, છતાં પણ બ્રાહ્મણોએ શાપ આપ્યો, હે પ્રતાપબાનુ, તું, તારો ભાઈ ને તારો મંત્રી બધા રાક્ષસ થશો. અને બરાબર એ શાપ પ્રમાણે પ્રતાપબાનુ એ રાવણ થવાનો છે, અરિમર્દન એ કુંભકર્ણ થવાનો છે, અને ધર્મ રુચિ એ ધર્મમાં રુચિવાળો હતો એટલે વિભીષણ થવાનો છે. આ પ્રમાણે આ પણ પાંચમું નિમિત્ત એ શિવજી પોતે પાર્વતીજીને સમજાવી રહ્યા છે. અવતારના હેતુ સમજાવ્યા. હવે ભગવાન પ્રગટે એ પેલા રાક્ષસો પૃથ્વી પર જન્મ ધરવા લાગ્યા છે. કારણ કે રાક્ષસો ભગવાન માટે થોડું ઘણું કંઈક કામ ઊભું કરે પછી ભગવાનને નિમિત્ત મળે ને. કંઈક બહાર પહેલા કચરો તો બરાબર ફેલાવવો પડે તો પછી સાફ સુફી કરતા ફાવે ને. એટલે રાક્ષસો પહેલા જન્મ ધારણ કરે છે. રાવણ, કુંભકર્ણ અને વિભીષણના જન્મની વાત કરતા તુલસીદાસ પોતે લખે છે, પુલસ્ય ઋષિના કુળની અંદર એ ત્રણેય ઉત્પન્ન થયા. ઋષિના દીકરા હતા રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય. પુલસ્ય ઋષિના કુળની અંદર ત્રણેય એ પોતે જન્મ પામ્યા છે. ત્રણેય જણા ઉગ્ર તપ કરવા લાગ્યા છે. ખૂબ જ તપ કર્યું, આકરી તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પોતે પ્રસન્ન થયા અને રાવણે પોતે વરદાનની માગણી કરી. તુલસીદાસ લખે છે, રાવણ શું માગણી કરે છે? કરી બીનતી પદ ગહી દસ સીસા, બોલે વચન સુનહુ જગદીસા. હમ કાહુ કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. હમ કાહુ કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. રાવણે બ્રહ્માજી સમક્ષ વરદાન માગતા કહે છે કે હે પ્રભુ, મને એવું વરદાન આપો કે કોઈ મને મારી ન શકે. કોણ મારી ન શકે? વાનર અને મનુષ્ય સિવાય કોઈ મને મારી ન શકે. અરે પ્રસન્ન થયા છે તો એમ માગી લેવું જોઈએ ને કે કોઈ જ મને મારી ન શકે. પણ ભગવાન કંઈકનો કંઈક વીક પોઈન્ટ રાખી જ મૂકે છે. કંઈક આવું માગી લીધું કે વાનર અને મનુષ્યની મને બીક નથી, એના સિવાય કોઈ દેવતાઓ કે મોટા રાક્ષસો કોઈ મને મારી ન શકે. જેમ કોઈ ચોર ચોરી કરવા જાય, કોઈ ખૂની કોઈકનું ખૂન કરે, ગમે તેટલો પ્રયત્ન કરશે, ગમે તેટલી સાવધાની રાખશે, પણ કંઈક ને કંઈક નિશાની તો ચોર છોડીને જાય જ છે. એના આધારે પોલીસ પકડી શકે છે. ધારે તો પોલીસને પકડવું હોય તો પકડી શકે છે, નથી પકડતા એ જુદી વાત છે. પરંતુ ધારે તો ભલભલા ચોરને, ભલભલા ખૂનીને એ પોતે પકડી શકે. કહેવાનું શું કે નિશાની કંઈક ચોર કે ખૂની એ કંઈક ને કંઈક મૂકતા જાય. એમ અહીંયા પણ ભગવાન પાસે વરદાન માગ્યું, પણ એક બારી ભગવાન માટે આપતો ગયો રાવણ કે વાનર અને મનુષ્યની મને ચિંતા નથી. ભગવાન કહે છે, વાંધો નહીં, તને ચિંતા નથી પણ મને તો તારી ઘણી ચિંતા છે. એ પ્રમાણે તે જે બારી મૂકી છે, બારીમાંથી જ હું પ્રવેશ કરીશ. એટલે રાવણે આ પ્રમાણે વરદાન માગ્યું છે. ત્યાર પછી રાવણનો ભાઈ કુંભકર્ણ એ જે વરદાન માગે છે એની વાત કરતા તુલસીદાસ કહે છે, જો એહી ખલ નિત કરબ આહારું, હોહી સબઉ જારી સંસારું. શારદ પ્રેરિતાસુ મતિ એહી ફેરી, માગે સી નિંદ માસ એહી ષટકેરી. બ્રહ્માજી વિચાર કરે છે કે કુંભકર્ણ ખરેખર બહુ ખૌદરો છે અને એ જો જાગતો રહેશે તો પૃથ્વી પર બીજા કોઈના ભાગમાં આવવા દેશે નહીં. ઘણાના જમણવારમાં આવા માણસો ના આવે એ સારું, કારણ કે કંઈક ખૂટવાડી જ દેતા હોય. એટલે અહીંયા બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે આનું નક્કી નહીં, જો પૃથ્વી પર જાગ્રત રહેશે તો બીજા કોઈના ભાગની અંદર આ બધું અનાજ આવવા દેશે નહીં. અનાજ આપણે સતત ઇમ્પોર્ટ જ કરવું પડશે. એટલે આ પ્રમાણે બ્રહ્માજી એની મતિ ફેરવી નાખે છે. શારદા દેવીને પોતે વિનંતી કરે છે કે એની જીભ ઉપર તમે આસન જમાવી દો. એ માગણી કરવા જાય એની મતિ ફેરવી નાખો. એ પોતે ઇન્દ્રાસન માગવા જવાનો હતો, કંઈક એવી માગણી કરવાનો હતો. શારદ પ્રેરી તાસુમતિ ફેરી, માગે છે નિંદ માસ ષટકેરી. 6 મહિનાની ઊંઘ માગી લીધી. ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગી લીધું. નિંદ્રાની માગણી ભગવાને એને પણ બરાબર આ પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે વરદાન આપી લીધું છે. ત્યાર પછી વિભીષણ વરદાન માગે છે. એની વાત કરતા કહે છે કે ભય વિભીષણ પાસ પુની, કહે હું પુત્ર બર માગું, તેહી માગે હું ભગવંત પદ કમલ અમલ અનુરાગુ.
વિભીષણે શું માગણી કરી કે મારે બીજું કંઈ જોઈતું નથી, ભગવાનના ચરણ કમળમાં મને સાચી ભક્તિ મળે, પદ કમલ અમલ અનુરાગુ, ભગવાનના પદરૂપી કમળની અંદર અનુરાગ થાય, ભક્તિ થાય, પ્રીતિ થાય, એવું કંઈક વરદાન આપો. એક જ બાપના 3 દીકરા હતા, છતાં પણ વરદાનમાં કેટલા ભેદ પડી જાય છે. જેમ એક જ જમીનની અંદર આંબો વાયેલો હોય, લીમડો વાયેલો હોય ને બાવળ પણ વાયેલું હોય. આંબો સુંદર ફળ આપે, લીમડો એ કડવો હોય છે અને બાવળ એ તો શૂળો આપે છે. જમીન એક છે, એક સરખું પાણીનું સિંચન થાય, છતાં પણ ભેદ કેમ પડી જાય છે? કારણ કે એના બીજની અંદર ફરક છે. દૈવી ને આસુરી 2 પ્રકારના જીવો આ જગતની અંદર છે. એક ઋષિના દીકરા છે, છતાં પણ વરદાનની માગણીમાં જીવનની અંદર પણ ઘણો ભેદ પડી જાય છે. અહીંયા આ પ્રમાણે 3 વરદાન માગ્યું, બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. પછી ખૂબ આનંદની અંદર બધા રાવણ, કુંભકર્ણ, વિભીષણ આવી ગયા છે. રાવણના લગ્ન મય દાનવની પુત્રી એ મંદોદરી સાથે થયા છે. મય દાનવની પુત્રી એ મંદોદરી, એની સાથે રાવણના લગ્ન ગોઠવાઈ ગયા છે. તે સમયે સમુદ્રની અંદર ત્રિકૂટ નામે એક પર્વત હતો. એનું નામ લંકા નગરી પણ લોકો એને કહેતા હતા. એની અંદર મણીના બધા મહેલ હતા, સોનાનો ખૂબ મજબૂત કિલ્લો હતો. જે બળવાન રાક્ષસ હોય એનો અધિપતિ બની શકે એવો નિયમ હતો. યક્ષપતિના 1 કરોડ જેટલા રક્ષકો, રાક્ષસો એ પોતે ત્યાં નિવાસ કરીને બધા રહેતા હતા. એ સમયે રાવણે વિચાર કર્યો કે આટલી સુંદર નગરી એ આપણે હડપ કરી લેવી જોઈએ, એના પર આપણું આધિપત્ય જમાવી દેવું જોઈએ. એને વરદાન મળી ગયું છે, કોઈ તને દેવો કે દાનવો કોઈ મારી શકશે નહીં, એટલે ખૂબ ઉચ્છૃંખલ બની ગયો છે. અને લંકા નગરી ઉપર એણે આક્રમણ કર્યું અને લંકા નગરી પોતાની બનાવી લીધી. લંકા એની પોતાની નહોતી, યક્ષોની હતી, પરંતુ એઓની પાસેથી છીનવી લીધી. રાજધાની પોતાનું થાણું ત્યાં સ્થાપી લીધું. આટલું ઓછું હોય તેમ કુબેર ઉપર ચડાઈ કરી એની પાસેથી પુષ્પક વિમાન છીનવી લીધું. એ પુષ્પક વિમાન પણ રાવણે કુબેર પાસેથી પોતે પ્રાપ્ત કરી લીધું છે. પછી રાવણે તમામ રાક્ષસોને આદેશ આપ્યા કે બ્રહ્મ ભોજન થતું હોય, હોમ હવન થતા હોય, શ્રાદ્ધ કર્મ થતા હોય, એ બધાની અંદર વિઘ્ન તમે કરવાનો પ્રારંભ કરી દો. દેવતાઓ, ઋષિઓ જે કંઈ ભગવાનનું ભજન ભક્તિ કરતા હોય એ લોકોને ત્રાસ આપો. ગાયોને મારો, વિપ્રોને, ભૂદેવોને, બ્રાહ્મણોને મારો, શુભ કાર્ય કોઈ થવા જ ન દો. અને ખરેખર રાવણના આદેશ પ્રમાણે પૃથ્વી પર ભગવાનના ભજન કીર્તન થતા હતા. એની અંદર વિઘ્ન પડવા લાગ્યું. યજ્ઞ બંધ કરાવ્યા. તપ કોઈ કરતું હોય તપ ન કરવા દે. આવી પારાયણનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે. રાવણના સમયમાં કોઈ પારાયણનું આયોજન ન થવા દે, શાસ્ત્ર પઠન ન થવા દે. સતત દુરાચાર ને દુરાચાર. પૃથ્વી એ પાપથી ત્રાસી ગઈ. ગાયનું સ્વરૂપ ધારણ કરી અને પોતે દેવો પાસે ગઈ. દેવો બ્રહ્માજી પાસે લઈ ગયા અને બધા પોતે વિનંતી કરે છે, કંઈક કૃપા કરો, ભગવાન પાસે જઈએ. પણ ભગવાન મળે ક્યાં? ભગવાન ક્યાં છે? શિવજીને પ્રશ્ન પૂછે છે. શિવજી ઉત્તર આપતા કહે છે, જાકે હૃદય ભક્તિ જસી પ્રીતિ પ્રભુતઃ પ્રગટ સદા તેહિ રીતિ તેહિ સમાજ ગિરિજા મય અતિ રહેવું અવસર પાઈ ચન એક કહેવું હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. શિવજી કહે છે ભગવાન સર્વત્ર વ્યાપક છે, પરંતુ જ્યાં સાચી ભક્તિ હોય છે, જ્યાં કે હૃદય ભક્તિ જસી પ્રીતિ, જેનામાં એકાંતિકી ભક્તિ હોય એવા સંતમાં એ ભગવાન સાક્ષાત એ પ્રગટ હોય છે. એ શિવજી દેવોને બ્રહ્માજી સમક્ષ પોતે વાત કરે છે. દેવતાઓ ફરીથી વિનંતી કરે છે ભગવાનને કે ભગવાન તમે પૃથ્વી પર હવે પ્રગટ થાઓ. એ વખતે ભગવાન પોતે કહે છે, જની ડરપહુ મુનિ સિદ્ધ સુરેશા તુમ્હી લાગી દરહ્યઉ નર બેસા અંસન સહિત મનુજ અવતારા લેહુ દિન કર બંસ ઉદારા. હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, પૃથ્વીને ધીરજ આપો. હું ચોક્કસ મનુષ્ય જન્મ ધારણ કરીશ, માટે ડરશો નહીં. હું મારા અંશો સહિત એ ઉદાર એવા સૂર્યવંશની અંદર એ મનુષ્યનો અવતાર હું ધારણ કરીશ. પૂર્વે મનુ અને શતરૂપાએ, કશ્યપ અને અદિતિએ જે કંઈ તપ કર્યું છે એ દશરથ અને કૌશલ્યા બનશે. કૌશલ્યા રૂપે આ અયોધ્યાની અંદર પોતે પ્રગટી ચૂક્યા છે. તેમના ઘરે રઘુકુળની અંદર તેમના શ્રેષ્ઠ 4 પુત્રો સ્વરૂપે હું જન્મ ધારણ કરીશ. આ પ્રમાણે ભગવાને પોતે અયોધ્યાની અંદર રઘુકુળની અંદર જન્મ ધારણ કરવાનું પોતે નક્કી કર્યું. બ્રહ્માજી એ બધા દેવતાઓ ભેગા થયા હતા. એ બધાને વિનંતી કરી કે ભગવાન નર થતા હોય તો આપણે વાનર તો થઈએ.
ભગવાન નર થાય છે, માટે આપણે બધા વાનર થઈએ. અને બ્રહ્માજીના આદેશ પ્રમાણે બધા દેવતાઓ વાનર થવા લાગ્યા. કોઈક વનચર બન્યા, કોઈ વાનર બન્યા. અને પછી બ્રહ્મા પ્રભુની રાહ જોવા લાગ્યા છે. બ્રહ્માનો પુત્ર જાંબવાન થયો, ઇન્દ્રનો પુત્ર વાલી થયો, સૂર્યનો પુત્ર સુગ્રીવ થયો, કુબેરનો પુત્ર ગંધમાદન થયો, વિશ્વકર્માનો પુત્ર નલ થયો, અગ્નિનો પુત્ર નીલ થયો અને વાયુ દેવતાના પુત્ર એ હનુમાનજી થયા. આ પ્રમાણે બ્રહ્માજીએ બધા દેવોને વિનંતી કરી. એ બધાના દીકરાઓ એ પૃથ્વી ઉપર વાનર સ્વરૂપ ધારણ કરી ભગવાનની મદદ કરવા માટે, ભગવાનના દર્શન પામવા માટે એ પૃથ્વી પર જન્મ ધારણ કરવા લાગ્યા છે. પરંતુ ભગવાન હવે કેવા કુળમાં જન્મ ધારણ કરે છે? ભગવાનને જે કુળમાં જન્મ લેવાનું મન થયું એ રઘુકુળ કેવું છે એની વાત કરતા વાલ્મીકી પોતે વાલ્મીકી રામાયણમાં લખે છે, કૌશલો નામ મુદિત સ્પિતો જનપદો મહાન નિવિષ્ટ સરયુ તીરે પ્રભૂત ધન ધાન્યવાન અયોધ્યા નામ નગરી તત્રાસિલ્લોલક વિસ્તૃતા મનુનામાનવેન્દ્રેણ યા પુરી નિર્મિતા સ્વયં. વાલ્મીકી પોતે લખે છે કે મનુએ વસાવેલી અયોધ્યા હતી. સ્વયં મનુ રાજાએ આ અયોધ્યા નગરીનું એ નિર્માણ કર્યું હતું. એના રાજમાર્ગો સુયોજિત હતા, બજારો હતા, અંદર જાત જાતની દુકાનો હતી, ઋષિઓ નિવાસ કરીને રહેતા હતા. 21 લાખ વર્ષ પહેલાની અયોધ્યાની અંદર બજારો હતી, માર્કેટ હતા, રોડ રસ્તા હતા. એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં આવે છે. ભારત વર્ષની સંસ્કૃતિ કેટલી પુરાણી છે. આજે દુનિયાના અન્ય ધર્મો એ મનુષ્યનો જન્મ બરાબર 2500 વર્ષ પહેલા, ઈસુના 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા સુધી જ ખ્રિસ્તી ધર્મ એ પહોંચે છે. દુનિયાનો કોઈ ધર્મ લાખો વર્ષ પહેલા માણસ હતો એવું સ્વીકાર કરી શકતો નથી. પરંતુ હિન્દુ સંસ્કૃતિ તો 21 લાખ વર્ષ પહેલા અમારા રામ હતા. આપણે તો એના પણ પહેલા વેદકાળની અંદર પણ મનુષ્ય દેહ હતો એવી વાત કરીએ છીએ. હિન્દુ સંસ્કૃતિ એ વખતે નવ પલ્લવિત હતી, પરંતુ આજકાલના અન્ય ધર્મો સ્વીકાર કરી શકતા નથી. જ્યારે પેલા એ બ્રુનોએ વાત કરી, ગેલિલીઓએ વાત કરી કે પૃથ્વી એ સ્થિર છે ને સૂર્ય એની ફરતે ફરે છે, એની વાતનો સ્વીકાર ન કરી શકે. આ બાઇબલમાં આવું લખ્યું નથી. અને પેલા બ્રુનોને જીવતો સળગાવી દીધો. અમારા બાઇબલમાં લખ્યું નથી, ખ્રિસ્તી ધર્મમાં લખ્યું નથી. આજે વર્ષો પછી એ જ બાઇબલના ખ્રિસ્તી ધર્મના માણસોને સ્વીકાર કરવો પડ્યો. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. ગ્રંથની વાતો ખોટી પડે છે. હિન્દુ ધર્મની એક વાત ખોટી પડતી નથી. હિન્દુ ધર્મશાસ્ત્રની એક વાત ખોટી પડતી નથી. જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થાય છે, હિન્દુ ધર્મશાસ્ત્રની તમામ વાતો સાચી પડતી જાય છે. આપણા વેદમાં, ઉપનિષદમાં લખ્યું છે કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. કેટલાક ધર્મની અંદર માને છે, જૈન ધર્મમાં એમ માને છે કે પૃથ્વી ગોળ નથી, એ સપાટ છે. થોડાક દૂર જાઓ તો પછી નીચે પડી જાઓ, હેઠે પડી જાઓ. પરંતુ પૃથ્વી તો ગોળ છે. વિજ્ઞાન સંશોધન કરે ને કહે છે કે પૃથ્વી ગોળ છે. હિન્દુ ધર્મની તમામ વાતો એ વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરે એમ સાચી ઠરે છે. દ્વારિકા બાજુ જ સમુદ્રની અંદર બોટ લઈને અંદર ઉતર્યા અને 9,500 વર્ષ જૂની આખી નગરી અંદર મળી. ખંભાતના અખાતની અંદર એ પેલું બોટ લઈને અંદર ઉતર્યા તો ત્યાંથી પણ 10,000, 12,000 વર્ષ જૂના અવશેષો મળે છે. માણસની ખોપડીઓ 17 લાખ વર્ષ જૂની મળે છે. આજે અમેરિકા દેશે ઝૂકવું પડે છે કે ખરેખર ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની છે. 21 લાખ વર્ષ પહેલા અયોધ્યાની અંદર આવી નગર વ્યવસ્થા હતી. એનું નામ અયોધ્યા શા માટે છે? યુદ્ધની અંદર જેને જીતી ન શકાય, અયુધ્યા ઇતિ અયોધ્યા, જેને જીતવી ખૂબ જ કઠિન હતી એવી આ અયોધ્યા નગરી છે. અયોધ્યા આ નગરીની અંદર રઘુવંશીઓ એ પોતે શાસન કરી રહ્યા છે. એ રઘુવંશીઓ કેવા હતા? રઘુવંશ કેવો હતો એની વાત કરતા કવિ કાલિદાસે રઘુવંશની અંદર ખૂબ જ સુંદર વાત કરતા લખ્યું છે, સોહમ આ જન્મ શુદ્ધાનામ આ ફલોદય કર્મણામ આ સમુદ્ર ક્ષિતિશાનામ અનાકરથ વર્તમનામ શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયૈષિણામ વાર્ધકે મુનિવૃત્તિનામ યોગેનાંતે તનુત્યજામ. કવિશ્વર કાલિદાસ એ પોતે લખે છે આ રઘુકુળના માણસો કેવા હતા? સોહમ આ જન્મ શુદ્ધાનામ, જે કુળની અંદર જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત બધા શુદ્ધ હતા. આપણે બધા ઘણીવાર જન્મથી શુદ્ધ નથી હોતા. ઘણા યુવાની સુધી અશુદ્ધ હોય, ઘણા તો ગળપણ સુધી અશુદ્ધ જ રહે છે, સુધરતા જ નથી. છેલ્લે સુધી મરે ત્યાં સુધી અશુદ્ધ ને અશુદ્ધ રહીને જ. આ દૈહિક અશુદ્ધિની વાત નથી, એ મનથી શુદ્ધ હોય.
મનથી અશુદ્ધ હોય, છેલ્લે સુધી સુધરવાનું નામ લેતા નથી, બસ કે આયા એવા ભગવાનના ધામમાં જઈશું. ખરબચડા બગડેલા જેવા આયા એવા જ ભગવાનના ધામની અંદર. ભગવાનના ધામમાં તો ક્યાંથી જાય, ક્યાંક નરકની અંદર 184 પાછા જાય. પરંતુ રઘુકુળના માણસો કેવા હતા? સોહમ આ જન્મ શુદ્ધાનામ, જન્મથી માંડી